સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી કુખ્યાત સતપાલ ફોજી ગેંગ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે અમદાવાદના રહેવાસી અને આ ગેંગના સક્રિય સભ્ય દિનેશ ઉર્ફ લાલાજી વૃંદાવન શાહને અડાજણ ડેપો પાસેથી ઝડપી પાડ્યો છે। આ ધરપકડ સાથે જ પોલીસને ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં થયેલી 29 જેટલી મોટી ઘરફોડ ચોરીના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે। આ ગેંગનો ઇતિહાસ કોઈ ફિલ્મી પટકથાથી ઓછો નથી। ગેંગનો લીડર સતપાલ ઉર્ફ ફોજી હરિયાણાનો વતની છે અને 1997માં આર્મીમાં જોડાયો હતો। 8 વર્ષની ફરજ બાદ તેનું કોર્ટ માર્શલ કરવામાં આવ્યું હતું। આર્મીમાંથી બહાર આવ્યા બાદ તેણે હત્યાના ગુનામાં 3 વર્ષ જેલમાં ભોગવ્યો, જ્યાં તેની મુલાકાત અન્ય રીઢા ગુનેગારો સાથે થઈ હતી અને ત્યાંથી જન્મી ભારતભરમાં તરખાટ મચાવવાની સતપાલ ફોજી ગેંગ। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે જેલમાંથી છૂટ્યા બાદ સતપાલે ફુલસિંહ, સોમવીર, પરમવીર અને ઝડપાયેલા આરોપીઓ દિનેશ ઉર્ફ લાલાજી સાથે મળીને એક મજબૂત નેટવર્ક તૈયાર કર્યું હતું। આ ગેંગના સભ્યો એટલા વ્યવસ્થિત હતા કે તેઓ અત્યાર સુધીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા અને દિલ્હી સહિત કુલ 11 રાજ્યોમાં 100થી વધુ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે। આરોપીઓની ચોરી કરવાની પદ્ધતિ ખૂબ જ ચાલાકીભરી હતી। તેઓ માત્ર દિવસ દરમિયાન જ ફ્લેટોમાં ચોરી કરતા હતા। ઝડપાયેલા આરોપી દિનેશ ઉર્ફ લાલાજી પોતે એક રીઢો ગુનેગાર છે। તેણે 2010માં અમદાવાદના રખિયાલમાંથી બાઇક ચોરીથી ગુનાખોરીની દુનિયામાં કદમ મૂક્યો હતો। જેલવાસ દરમિયાન તે સતપાલ ફોજીના સંપર્કમાં આવ્યો અને ત્યારબાદ આ આંતરરાજ્ય ગેંગનો હિસ્સો બની ગયો। દિનેશ વિરુદ્ધ અત્યાર સુધીમાં 34 જેટલા ગુના નોંધાયા છે, જે પૈકી 29 ગુનાઓ માત્ર અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોના છે। ગુજરાતમાં આ ગેંગ સુરત, અમદાવાદ અને જામનગર જેવો શહેરોને નિશાન બનાવે છે। 2020માં સુરતના ઉમરા વિસ્તારમાં થયેલી 26 લાખની મોટી ચોરીમાં પણ આ ગેંગ સંડોવાયેલી હતી। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી, પીએસઆઈ ભાટી અને પીએસઆઈ દેસાણીની ટીમને માહિતી મળેલ કે સતપાલ ઉર્ફે ફોજી ઓમપાલસિંહ ચૌહાણ કે જે હરિયાણાનો રહેવાસી છે, ગુડગાંવનો, અને તેનો એક સાગરીત છે જેનું નામ છે દિનેશ ઉર્ફે લાલજી વૃંદાવન શાહ કે જે કઠવાડા સિંગરવા અમદાવાદનો છે મૂળ રહેવાસી, જે અત્યારે અડાજણ ડેપો ખાતે આવેલ હોય આજે। તો એમણે જઈ અને માહિતી મુજબ કામગીરી કરી, આરોપી પકડેલ છે। આરોપીની એમો એવી છે કે દિવસ દરમિયાન ફ્લેટની કોઈ સ્કીમ હોય કે જ્યાં ફ્લેટની અંદર એન્ટર લઈ અને જ્યાં ફ્લેટની બહાર કોઈ ન્યૂઝપેપરો ઝાઝા દિવસથી પડેલા હોય, કોઈ ફ્લેટ બંધ હોય, તો ત્યાં લોખંડના સળિયાથી દરવાજો તોડી અને દિવસની ઘરફોડ કરવાની એમો ધરાવે છે। ઉમરાની અંદર, સુરત શહેરમાં ઉમરાની અંદર 2020ની અંદર 26 લાખની એક ઘરફોડ ચોરી થયેલ હતી, જેની અંદર સતપાલ ફોજી 2022માં પકડાયેલ હતો। સદર આરોપી દિનેશ 2020થી વોન્ટેડ ચાલતો હતો, તો જેનું ઓલરેડી CRPC 70 મુજબનું વોરંટ પણ નીકળેલ હતું। આ આરોપી સતપાલ ફોજી ગેંગનો છે। સતપાલ ફોજીની ગેંગે કુલ 11 રાજ્યોમાં, ભારતના અલગ અલગ 11 રાજ્યોની અંદર 100 ઉપર ઘરફોડ ચોરીઓ કરેલ છે। ગેંગની અંદર કુલ 8 થી 9 મેમ્બરો છે, જેમાંથી દિનેશ ઉપર અત્યાર સુધીમાં 34 ગુના રજીસ્ટર થઈ ચૂક્યા છે અને એની અંદર એ એરેસ્ટ પણ થઈ ચૂક્યો છે। અને એ 34 ગુનામાંથી 29 ગુના તો ખાલી અમદાવાદ શહેરની અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના ગુના જ હતા। અત્યારે આરોપીની પૂછપરછ દરમિયાન કુલ 29 ગુના એને કરેલાનું જણાવેલ છે, જેમાંથી અમને 7ની FIR મળેલ છે અને બીજાની FIR મેળવવાની ચાલુ છે વિગત। સર, જે આરોપી છે એ ક્યાં રહેવાસી છે અને કેવી રીતે ગુનાને અંજામ આપ્યો? પકડાયેલ આરોપી દિનેશ એ અમદાવાદ સિંગરવા કઠવાડાનો રહેવાસી છે અને એણે અમદાવાદની અંદર પણ કુલ અત્યાર સુધીમાં 29 ગુનાઓ અમદાવાદ સિટીની અંદર કરેલ છે। અને એ સતપાલ ફોજી જે હરિયાણા ગુડગાંવનો રહેવાસી છે અને એની ગેંગનો સાગરીત છે અને આખા ભારતની અંદર અલગ અલગ કુલ 100 ઉપરની ઘરફોડ ચોરીઓ દિવસની કરેલી છે। સુરતમાં કેટલી વખત આવી ચૂક્યા છે? સુરત, ગુજરાતની અંદર સુરતમાં એનો આ એક ઉમરાનો જ ગુનો છે, બાકી અમદાવાદ અને જામનગરના ગુના છે, ગાંધીનગરના ગુના છે। ઉમરાના ગુનામાં જે બધા આરોપી પકડાઈ ગયા છે કે ફરાર છે? એમાં સતપાલ ફોજી જે મુખ્ય હતો એ 2020નો ગુનો હતો, 2022ની અંદર સતપાલ ફોજી પકડાઈ ગયો। મુકેશ ગુરાવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।